કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર 13 છે સંસ્કૃત ઉચ્ચારણ। જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર 34 અને 35 પર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો આપણી પ્રવૃત્તિ છે 13 સંસ્કૃત ઉચ્ચારણ, જેની અંદર કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે એની પણ મિત્રો માહિતી મેળવીએ। તો ધોરણ 6થી તમે સંસ્કૃત ભાષા શીખવાની શરૂઆત કરી ત્યારે તમે તે ભાષાની વિવિધ બાબતોથી પરિચિત પણ થયા હશો। તમે રોજબરોજના વ્યવહારમાં તમારી માતૃભાષામાં એકબીજાને અભિનંદન, સૂચનાઓ, શુભેચ્છાઓ અને અન્ય ટૂંકા વાક્યોથી વાતચીત શરૂ કરતા હશો। અહીં તમારે સંસ્કૃત ભાષામાં શુભેચ્છા, અભિવાદન, સૂચનાઓ અને રોજના વ્યવહારની વાતચીતના ટૂંકા વાક્યોનું સંકલન કરી નોંધ કરવાની છે। સંસ્કૃત વાક્યની સાથે તમારી માતૃભાષામાં તેનો અર્થ પણ લખવાનો છે। તો મિત્રો આપણે સૌપ્રથમ સૂચના જોઈએ તો આવી રીતે સૂચના આપીએ છીએ કે કૃપયા ધૈર્ય ધારયતુ, એટલે કે કૃપા કરી ધીરજ રાખો। બીજું, કૃપયા દ્વારમ પિધાયતુ, એટલે કે દરવાજો બંધ કરો। કૃપયા મૌનમ પાલયતુ, કૃપા કરી શાંતિ રાખો। તો આવી રીતે આપણે સૂચનાઓ છે આપતા હોય છે સંસ્કૃતમાં। એવી રીતે રોજ વ્યવહારની વાતચીત છે। ભોજનમ કૃત્વાન વા, તમે ભોજન કર્યું। ત્વમ કુત્ર ગચ્છસી, તમે ક્યાં જાઓ છો, બરાબર। એના પછી શુભેચ્છા આપતા હોય છે। નમસ્તે તે નમસ્તે એટલે કે નમસ્કાર। સુપ્રભાતમ એટલે કે સુપ્રભાતમ। શુભ સંધ્યા શુભ સાંજ। શુભરાત્રિ એટલે કે શુભરાત્રિ। જન્મદિનસ્ય હાર્દિક શુભકામના, જન્મદિવસની શુભકામના। તો આવી રીતે આપણે મિત્રો શુભેચ્છા પણ આપતા હોઈએ છીએ। એના પછી અભિવાદન છે। કથમસ્તિ ભવાન, એટલે કે આપ કેમ છો। અહમ કુશલી ત્વમ કથમસ્તિ, એટલે કે હું બરાબર છું, તમે કેમ છો। અહમ અપી કુશલી, એટલે કે હું પણ બરાબર છું। તો આવી રીતે આપણે અભિવાદન પણ આપતા હોઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારી પ્રવૃત્તિ છે એ લખવાની છે। આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા।